આજે ફરી લેવાશે નીટની પરીક્ષા. દેશભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, 2 લાખથી વધારે કર્મચારીઓ તૈનાત, 3 લાખથી વધારે પોલીસ અને સુરક્ષા બળની તૈનાતી. અમદાવાદમાં 23 કેન્દ્ર પર 10,445 ઉમેદવારો આપશે નીટની પરીક્ષા. તમામ કેન્દ્રોની બહાર મૂવિંગ સીસીટીવી 8 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. રાજકોટ શહેર અને જિલ્લાના 12 પરીક્ષા કેન્દ્રો પર 5,330 વિદ્યાર્થીઓ આપશે નીટની પરીક્ષા. તો સુરતમાં 22,000 કેન્દ્રો પર 10,000થી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે. નીટ યુજી ફેર પરીક્ષા માટે નાગપુરના વિદ્યાર્થીને યુએઈમાં સેન્ટર મુદ્દે એનટીએએ ખંખેર્યા હાથ. કહ્યું, ઉમેદવારે પોતે જ અબુધાબીનું કેન્દ્ર પસંદ કર્યું હતું. પહેલા ટેકનિકલ બાદ એનટીએએ ગણાવી વિદ્યાર્થીની ભૂલ. આજે દેશભરમાં યોજાશે રીટેસ્ટ. વિશ્વ યોગ દિવસની દેશ દુનિયામાં ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કલકત્તામાં યોગ કર્યા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી જોડાયા. પ્રધાનમંત્રીએ કહ્યું, યોગ તમામને લાવે છે એક સાથે. રાજ્ય કક્ષાએ પણ ઉજવાયો યોગ દિવસ. મુખ્યમંત્રીએ માણસામાં કર્યો યોગાભ્યાસ. મુખ્યમંત્રીએ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગને ગણાવ્યો અનિવાર્ય. આરોગ્યની કાળજી માટે યોગની અનિવાર્યતાને વિશ્વએ સ્વીકારી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશવાસીઓમાં ઉત્સાહ. જમ્મુમાં પાણીની અંદર કરવામાં આવ્યો યોગ. યુવાઓએ ઉત્સાહ સાથે યોગ દિવસમાં ભાગ લીધો. દેશના 24 રાજ્યોમાં આંધી અને વરસાદની ચેતવણી. દિલ્હી, યુપી, બિહાર સહિતના રાજ્યોમાં એલર્ટ. ઉત્તર પૂર્વના રાજ્યો માટે હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધારે અમરેલીમાં 1.5 ઇંચથી વધુ, તો સુરેન્દ્રનગરના સાયલામાં 1.25 ઇંચ, બાબરામાં 1 ઇંચ, ચોટીલા અને વિંછિયામાં પણ વરસાદ વરસ્યો. વરસાદી ઝાપટા સાયલામાં. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસ્યો છૂટોછવાયો વરસાદ. સાયલા ચોટીલા હાઈવે પર ધોધમાર વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકી. ધોધમાર વરસાદ વરસ્યો અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં. નાના ભંડારિયા, માંગવા, પોળ, મોટા આંકડિયા અને વડેરામાં વરસ્યો વરસાદ. નાના ભંડારિયાની શેરીઓમાં વહેતા થયા પાણી. પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે છેલ્લા 3 દિવસથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ. અસહ્ય ગરમી અને ઉકળાટની વચ્ચે અમરેલી જિલ્લામાં વરસ્યો વરસાદ. શહેરના માર્ગો થયા પાણી. ભીડ બંજન ચોક, રાજકમલ ચોક સહિત અનેક સ્થળે પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી. વરસાદી ઝાપટા અમરેલીના લીલિયામાં. નાના બસ સ્ટેન્ડ રોડ, લાઇબ્રેરી રોડ સહિતના વિસ્તારમાં માર્ગો થયા પાણી. બાબરામાં પણ ધીમી ધારે વરસ્યો વરસાદ. છૂટોછવાયો વરસાદ ધારીગીર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં. ધારીના ગોપાલગ્રામ, દહીંડા, ઝર, મોરઝર સહિત અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ. પવન સાથે વરસાદ વરસતા બફારામાંથી મળી રાહત. ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે અમદાવાદમાં ચોમાસાની ધીમી શરૂઆત. અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 3% વરસાદ. ગત વર્ષે આ જ સમયગાળામાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો હતો 18% વરસાદ. હજુ 10 દિવસમાં અમદાવાદમાં વરસાદની શક્યતા નહીવત. તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ જ રહેશે. અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં વાતચીત. ઈરાન તરફથી સંસદના સ્પીકર અને વિદેશ મંત્રીની હાજરી. અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની હાજરી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને સેના અધ્યક્ષ પણ વાતચીતમાં સામેલ. હોર્મુઝ ખાડીને લઈ વધ્યો તણાવ. લેબનાન પર ઇઝરાયલના હુમલાને કારણે ઈરાને કરી બંધ હોર્મુઝ ખાડી. ઈરાને સમજૂતીની શરતોનું ઉલ્લંઘન થયાનું કારણ આપ્યું. અમેરિકાએ હોર્મુઝ ખાડી બંધ થયાની પુષ્ટિ નથી કરી. હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ નહીં વસૂલી શકે ઈરાન. ડોનાલ્ડ ટ્રમ્પની પોતાની સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ. જ્યાં સુધી સીઝફાયરનો તબક્કો પૂર્ણ ન થાય ત્યાં સુધી ઈરાનને ટોલ ન વસૂલવા ધમકી. બાંગ્લાદેશમાં ભગવાન શ્રીરામના અપમાનથી ભડક્યા હિન્દુઓ. ઇસ્લામિક કટ્ટરવાદીઓની દાદાગીરી સામે ઝૂકી સરકાર. 81 ફૂટ ઊંચા શ્રીરામની પ્રતિમાનું અટકાવ્યું કામ. ઢાકા સહિતના શહેરોમાં જય શ્રીરામના નારા લગાવી હિન્દુઓનું સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ. રામની પ્રતિમાનો વિરોધ છતાં સરકારનું બેદી મૌન. પીઓકેમાં સતત 13 દિવસથી પાકિસ્તાન સરકાર અને સેના સામે વિરોધ પ્રદર્શન. પાકિસ્તાની સેના અને સરકારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સપ્લાય અટકાવી. ખાધા ખોરાકીની ચીજવસ્તુનો પણ અભાવ. અત્યાર સુધીમાં 58 લોકોએ જીવ ગુમાવ્યો.
રામ મંદિરમાં દાનની કથિત ચોરીના કેસમાં એસઆઈટી આપી શકે છે પ્રારંભિક રિપોર્ટ. કેટલાક ટ્રસ્ટીઓને હટાવાય તેવી શક્યતા. મંજૂરી વગર જિલ્લો છોડવાની મનાઈ. દાખલ થઈ શકે છે એફઆઈઆર. એલઆરડી પોલીસ ભરતીની OMR શીટ અને પ્રોવિઝનલ આન્સર કી જાહેર. 12,733 ઉમેદવારો 29 જૂન સુધી કરી શકશે ડાઉનલોડ. 24 જૂન સુધી મંગાવવામાં આવ્યા છે વાંધા સૂચનો. ગીર અને સિંહોને બચાવવા માટે હવે જૂનાગઢમાં 5મી જુલાઈ રાજ્યકક્ષાના મહાસંમેલનનું આયોજન. પર્યાવરણવિદો, નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં મંથન. ગુજરાતના પર્યાવરણ આંદોલનને એક નવી દિશા મળવાનો સંકેત. અમદાવાદમાં ફાયર સેફટી મામલે વધુ 8 હોટલ અને રેસ્ટોરન્ટ સીલ. પાલડી, નારણપુરા, મોટેરા, ચાંદખેડામાં ફાયર સેફટીના અભાવને કારણે 8 હોટલ સીલ કરવામાં આવી. અગાઉ થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુરમાં 6 હોટલને સીલ કરાઈ. રેલવેમાં હવે ટિકિટ વગર પ્રવાસ કરનાર પાસેથી વસૂલાતા દંડની રકમ બમણી કરવામાં આવી. રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરનાર પાસેથી હવે 500 રૂપિયાનો દંડ વસૂલાશે. રેલવે પરિસરમાં ગેરકાયદે પ્રવેશ, ગેરકાયદે ફેરી, મહિલાઓના ડબ્બામાં પુરુષોના પ્રવેશ સહિતના મુદ્દે પણ દંડમાં વધારો કરવામાં આવ્યો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 5 મહિનામાં હૃદયની સમસ્યાના 1.67 લાખથી વધુ દર્દી. 21,000ને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવા પડ્યા. 255 બાળ દર્દીઓને પણ સર્જરીની પડી જરૂર. ગુજરાતના 4,087 ચોરસ કિલોમીટરની દરિયાઈ વિસ્તારમાં 680 ડોલ્ફિન. ઓખાથી નવલખી સુધીના 1,384 ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં સૌથી વધારે 498 ડોલ્ફિન નોંધાઈ. શિવરાજપુર પોશિત્રા ડોલ્ફિન સાઇટ માટે બેસ્ટ સ્પોટ. ઉત્તર ભારતની 3 એક્સપ્રેસ ટ્રેનને કાયમી ગાંધીગ્રામ સુધી લંબાવવાનો રેલવેનો નિર્ણય. જોધપુર, આગ્રા, કેન્ટ, ગ્વાલિયર એક્સપ્રેસ ટ્રેન હવે ગાંધીગ્રામ રેલવે સ્ટેશન સુધી જશે. લોકોને સાબરમતી સુધી ધક્કા નહીં ખાવા પડે. ચાંદખેડા સ્ટેશને પણ મળશે સ્ટોપ. વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગ અને આધુનિક ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમની કામગીરી. છાયાપુરી, બાજવા અને વિશ્વામિત્રી સ્ટેશન પર આજથી 8 જુલાઈ સુધી બ્લોક. 27 ટ્રેનના રૂટ ટૂંકાવવામાં આવ્યા. ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષા પૂર્ણ થઈ. 2 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી. ડિપ્લોમા, ડિગ્રી સહિતના પ્રવેશમાં વિદ્યાર્થીઓને તક આપવા માટે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પરિણામો. અમદાવાદના ઠક્કરનગર વોર્ડમાં ડ્રેનેજ, રોડ અને પાણીની સમસ્યાના ઉકેલ માટે મનપાનું આયોજન. આ જગ્યા પર વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવા માટે તમામ કામો મળીને કરાશે 1 કરોડથી વધુનો ખર્ચ. ગીકાંટા મેટ્રોપોલિટન કોર્ટમાં ઈ-ચલણ ભરવા મુદ્દે વધુ 3 વિન્ડો શરૂ કરાઈ. હવે કુલ 7 વિન્ડો. ઈ-ચલણ સેવા કેન્દ્રમાં રોજની 1.5 થી 2 લાખ રૂપિયાના દંડની કરવામાં આવી રહી છે વસૂલાત. મહીસાગરના નલસેજલ કૌભાંડમાં વધુ 3 કોન્ટ્રાક્ટરની ધરપકડ. સુભાષચંદ્ર રેવાભાઈ પટેલ, હરમહેન્દ્રસિંહ અશ્વિનસિંહ સોલંકી અને મુકેશભાઈ પુનાભાઈ પટેલની ધરપકડ. અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીઓનો કુલાંક પહોંચ્યો 41 પર. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં નિરીક્ષણ ફોર્મની વિગતો આવી સામે. અધિકારીઓ નિરીક્ષણ ફોર્મમાં નોંધાવશે શાળાની વિગતો. SSA ગુજરાત પોર્ટલ પર પ્રવેશોત્સવની વિગત ઓનલાઈન કરાશે અપલોડ. કચ્છના મુન્દ્રામાં PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણીમાં ખેડૂતોનો વિરોધ. કોઈપણ દેશ સચિવ ખેતી વડે પકવેલી કેરી લેવા તૈયાર નથી તેવો ખેડૂતોનો દાવો. આંતરરાષ્ટ્રીય સ્તરે કડક નિયમોને કારણે ખેડૂતોને કેરીની નિકાસને લે મુશ્કેલી. વિરોધને પગલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્ટેજ છોડી ભાગ્યા. સુરતમાં નાસિરનગર ડિમોલેશન કેસમાં મહાનગરપાલિકાનો સ્વીકાર. સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ લાઈન દોરીને અમલ માટે કરાવ્યું હતું ડિમોલેશન. હાઈકોર્ટમાં અરજી થઈ હોવાથી મહાનગરપાલિકા કમિશનરે વધુ પ્રતિક્રિયાનો કર્યો ઇનકાર. હાઈકોર્ટના નિર્ણયનું પાલન કરવાની આપી ખાતરી. અમદાવાદમાં મહિલા ગાયિકાએ બિલ્ડર સામે છેતરપિંડીની કરી ફરિયાદ. ધવલ ભીમાણી અને વ્યોમેશ પટેલ નામના બિલ્ડર સામે 28 લાખની છેતરપિંડીની ફરિયાદ. ફ્લેટના વેચાણના રૂપિયા મેળવીને રૂપિયા પરત ન કરતા મામલો આવ્યો સામે.
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે કાર્યવાહી. જૂનાગઢમાં કોંગ્રેસના નેતા મહેશ વઘાસિયા અને ભીમસિંહ ભેટારિયાને પક્ષના તમામ હોદ્દા પરથી કરાયા દૂર. શિસ્તભંગ બદલ બંને નેતાને આગામી 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ. સંઘ પ્રદેશ દમણના દરિયામાં સ્નાન કરવા, માછીમારી સહિતની પ્રવૃત્તિ પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ. સેલ્ફી લેવા માટે દરિયામાં નહીં કરી શકાય પ્રવેશ. 17 જૂનથી 16 ઓગસ્ટ 2026 સુધી જાહેરનામાનો કરવામાં આવશે અમલ. 31 જુલાઈ સુધીમાં તૈયાર થઈ જશે અમદાવાદનો મકરપા બ્રિજ. વેજલપુરના ભાજપ ધારાસભ્ય અમિત ઠાકરે આપી માહિતી. સંકલન સમિતિની બેઠકમાં ઓવરબ્રિજ તૈયાર થયા બાદ બળિયાદેવ મંદિર પાસે ટ્રાફિક ન થાય તે માટે આયોજન કરવા રજૂઆત કરી. દૂષિત પાણીની સમસ્યા દૂર કરવામાં અમદાવાદ મહાનગરપાલિકા નિષ્ફળ રહી હોવાનો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો આરોપ. સંકલન સમિતિની બેઠકમાં દૂષિત પાણીને મુદ્દે મહાનગરપાલિકા કમિશનરે કર્યો લૂલો બચાવ. નર્મદા અને રાષ્કા કેનાલમાં સમારકામના કારણે સર્જાઈ દૂષિત પાણીની સમસ્યા. ખાનગી વીજ કંપની સામે જેતપુરમાં ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન બન્યું વધુ ઉગ્ર. આમરણાંત ઉપવાસ કરી રહેલા નિલેશભાઈ એરવાડિયાના પત્નીએ મોરબીથી ગાંધીનગર સુધી સ્કૂટર રેલી યોજવાની ઉચ્ચારી ચીમકી. જો 1 સપ્તાહમાં સરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો ગાંધીનગર સ્કૂટર રેલી યોજવાની કરી જાહેરાત. પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ મહેસાણામાં શિક્ષકોનું ધરણા પ્રદર્શન. જિલ્લા પંચાયત કચેરીની સામે મોટી સંખ્યામાં એકઠા થઈને શિક્ષકોએ વ્યક્ત કરી નારાજગી. સુપ્રીમ કોર્ટના ટેટ ફરજિયાત કરવાના ચુકાદાથી શિક્ષકોમાં અસંતોષ અને રોષ. ચેઇન સ્નેચિંગના 8 કેસનો ભેદ ઉકેલાયો. એલસીબીની ટીમે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક મહિલાની સોનાની ચેઇન તોડીને ફરાર થયેલા 2 આરોપીને વાસણામાંથી દબોચી લીધા. આરોપીઓ ધાર્મિક સ્થળોએ ચાલીને જતા લોકોને કરતા હતા ટાર્ગેટ. ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાવનાર ધોળકાની એક સરકારી શાળાના શિક્ષકની ધરપકડ. ચાવીના બહાને વિદ્યાર્થીને સ્કૂલના કોમ્પ્યુટર રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કર્યા હોવાનો શિક્ષક પર આરોપ. પીડિત વિદ્યાર્થીનો કરાયો મેડિકલ ટેસ્ટ. સોના ચાંદીના ભાવમાં સતત વધારાને લઈ એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો ચિંતાતુર. સપ્ટેમ્બરમાં એમએસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહને લઈ વિવિધ જ્વેલર્સ પાસેથી મંગાવવામાં આવ્યા કોટેશન. ચાલુ વર્ષે યુનિવર્સિટી 350 ગોલ્ડ મેડલ એનાયત કરશે. ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં આખરે નોંધાઈ ફરિયાદ. નીલમબાગ પોલીસ મથકે 7 તબીબ સામે નોંધાઈ ફરિયાદ. સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિકના આસિસ્ટન્ટ પ્રોફેસરે નોંધાવી ફરિયાદ. 13 વિદ્યાર્થી પાસેથી રૂપિયા વસૂલ્યા છતાં ફરિયાદમાં ખંડણીનો ગુનો નહીં. ખંડણી સંબંધિત કલમોનો ઉલ્લેખ ન થતા ઉઠ્યા અનેક સવાલ. રાજકોટના પૂર્વ મેયર નૈનાબેન પેઢડિયાના ગેરકાયદે બાંધકામ મુદ્દે મગાઈ માહિતી. વર્તમાન મેયર ડોક્ટર નેહલ શુક્લે ટીપી વિભાગ પાસેથી માગી માહિતી. નૈનાબેન પેઢડિયાના સંત કબીર રોડ પર સૂચિતમાં બાંધકામને લઈને વિવાદ. વર્તમાન મેયર નેહલ શુક્લે માહિતી બાદ કાર્યવાહીની આપી ખાતરી. રાજકોટના હિંગળાજ નગરના રહીશોને થશે ફાયદો. ચોમાસા દરમિયાન ડેમોલિશન કરવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ધ્યાને લઈને મનપા મકાન નહીં તોડે. મીડિયાના અહેવાલ બાદ ઘોર નિંદ્રામાંથી પ્રશાસન જાગ્યું. જામનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ આજે ટેટ પરીક્ષા ફરજિયાત સંદર્ભે ધરણા યોજી અને વિરોધ પ્રદર્શન કર્યું. 500 જેટલા શિક્ષકો વિરોધમાં જોડાયા. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની આગેવાનીમાં ધરણામાં જોડાયા. ધરણા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અંબાજી નજીક કુંભારિયા ગામે જમીન કૌભાંડ મામલે વહીવટી પ્રશાસન એક્શનમાં. મૃત રામીબેનના નામે જમીન દસ્તાવેજ પર સહી થયાનો અહેવાલ બાદ પ્રશાસન હરકતમાં આવ્યું. જમીન કૌભાંડ મામલે કલેક્ટરે તપાસ માટે એસઆઈટીની કરી રચના. કુંભારિયા ગ્રામ પંચાયત પાસેથી તમામ રેકોર્ડ તલાટીને સોંપી દેવાયા. બીયુ પરમિશન કૌભાંડ અને પીવાના પાણીની સમસ્યા મુદ્દે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નગરપાલિકાના ચીફ ઓફિસર પર લગાવ્યા ગંભીર આરોપ. કલેક્ટરની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં કિરીટ પટેલે ચીફ ઓફિસરની સરખામણી કરી કાચિંડા સાથે. નવા બસ સ્ટેશનની દુકાનોના બીયુ પરમિશન માટે આર્થિક લેતી દેતીનો આરોપ. બીયુ પરમિશન કૌભાંડ અને પાણી પ્રશ્ને ટૂંક સમયમાં કોર્ટના દ્વાર ખખડાવશે તેવી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કરી વાત. એન્ટી કરપ્શન એક્ટ હેઠળ ચીફ ઓફિસરને મુખ્ય આરોપી બનાવવાની માંગ. જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાના આપ્યા આદેશ. મહેસાણામાં કાયદો વ્યવસ્થાને લઈ પૂર્વ ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરનો કાયદો વ્યવસ્થા કથળ્યાનો આરોપ. કડી સહિત સમગ્ર જિલ્લામાં ડ્રગ્સ દારૂની પ્રવૃત્તિ ફૂલી ફાલી હોવાનો આરોપ. સ્થિતિ મુદ્દે પોલીસની નિષ્ક્રિયતાને ઠેરવી જવાબદાર.
નર્મદા જિલ્લા ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદનો અંત. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સાથે ગાંધીનગરમાં મંત્રી નરેશ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કરી મુલાકાત. ધારાસભ્યએ તમામ પુરાવા સાથે કરી રજૂઆત. દૂષિત પાણીની સમસ્યાથી સાવલી તાલુકાના વડદલા, બેમાર અને ગરદિયા ગામના ખેડૂતોને હાલાકી. તળાવ અને મેઇન કેનાલમાં ઝેરી કેમિકલયુક્ત પાણી મિક્સ થતું હોવાથી ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું હોવાનો ખેડૂતોનો દાવો. સ્થાનિક કંપનીઓએ બેરોકટોક કેમિકલયુક્ત પાણી તળાવમાં ઠાલવતી હોવાનો આરોપ. ગેરકાયદે ધમધમતા દારૂ અને જુગારના અડ્ડાના મુદ્દે નર્મદા જિલ્લાની સંકલન સમિતિની સભા બની તોફાની. રાજપીપળા કલેક્ટર કચેરીમાં આયોજિત બેઠકમાં ધારાસભ્ય દર્શના દેશમુખે બુટલેગરો સામે કડક કાર્યવાહીની કરી માંગ. જિલ્લામાં કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી થતી હોવાનો આરોપ લગાવ્યો. મહમદપુરાના મદ્રેસાનો મુદ્દો ગુંજ્યો વડોદરા જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત. વર્ષ 2024માં ગામની શાળાને તોડી પાડ્યા બાદ આશરે 29 વિદ્યાર્થીને મદ્રેસામાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર થયા હતા. જિલ્લા કલેક્ટરે જરૂરી કાર્યવાહીની આપી સૂચના. પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીના મુદ્દે ભારે બબાલ. સીસી રોડ તોડી નાખતા લીંબડી શહેર કોંગ્રેસના આગેવાને ઉઠાવે સવાલ. નગરપાલિકામાં કોઈપણ હોદ્દા પર ન હોવા છતાં દલસુખભાઈ ચૌહાણ પાલિકાનો વહીવટ ચલાવી રહ્યા હોવાનો નટુભા ઝાલાનો આરોપ. પંચમહાલમાં એબીપી અસ્મિતાના અહેવાલની અસર. ગોધરા ખાતે ગટરની કામગીરીને લઈને ખોદેલા ખાડામાં વાહનો પટકાતા હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલ બાદ ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરે તાબડતોડ કામગીરી કરી સોસાયટીના રહીશોને અવરજવર માટે રસ્તો સરખો કર્યો. રાજકોટમાં લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મ. આજીડેમ પોલીસે ભરત ચંદ્રપાલ નામના આરોપીની કરી ધરપકડ. ભોગ બનનારી યુવતી અને આરોપી બંને કેટરર્સમાં સાથે કામકાજ કરતા. હાલ ભોગ બનનાર મહિલાને 3 માસની દીકરી પણ છે. અમદાવાદ એરપોર્ટ કાર્ગો બિલ્ડિંગ પાસેથી ડીઝલ ચોરીનું ઝડપાયું કૌભાંડ. સંવેદનશીલ વિસ્તારમાં ડીઝલ ચોરી કરતા 3 શખ્સની ધરપકડ. આયસર ટ્રકમાંથી પાઇપ વડે ડીઝલ કાઢીને કેરબામાં ભરતા રંગે હાથ ઝડપાયા. પોલીસે ડીઝલ સહિત 1.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સમગ્ર મામલે તપાસ શરૂ. વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રેન્જ ફોરેસ્ટર વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ. રેન્જ ફોરેસ્ટરે સહકર્મીની છેડતી કરતા નોંધાઈ ફરિયાદ. મહિલા કર્મીને રજિસ્ટર ચેક કરવાના બહાને બોલાવી બાથમાં લેવાની કરી કોશિશ. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની પોલીસે કરી ધરપકડ. આપના છોટાઉદેપુર તાલુકા પ્રમુખે આપના જિલ્લા પંચાયત સભ્ય સામે નોંધાવી ફરિયાદ. ફરિયાદી શ્રીકુંજની ફરિયાદ બાદ રાજેશ રાઠવાની ધરપકડ. વધુ તપાસ હાથ ધરાઈ. સોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો વિડીયો અપલોડ કરનાર જયસુખ ઉર્ફે કાનો બાંભણિયાની ધરપકડ. તાલાલા તાલુકાના યુવાને છરી સાથેનો વિડીયો વાયરલ કરી ભયનો માહોલ ઉભો કરવાનો કર્યો પ્રયાસ. એલસીબીએ હથિયાર બંધીના જાહેરનામાના ભંગનો ગુનો નોંધી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી. સુરતમાં એસબીઆઈ બેંક લૂંટ કેસ. સુરત પોલીસને વધુ એક મોટી સફળતા મળી. બેંકમાં હથિયારના જોરે કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવીને લૂંટ ચલાવનાર સકંજામાં. 50 લાખની લૂંટ ચલાવનાર ગેંગના મુખ્ય સૂત્રધાર વિકાસકુમાર ઉર્ફે ચંદન સહિત 2 આરોપીઓને સુરત શહેર ઝોન 1 એસઆઈટી ટીમે તમિલનાડુથી ઝડપી પાડ્યા. સુરત શહેરમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે પોલીસનું વધુ એક મોટું ઓપરેશન સફળ રહ્યું. મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે શહેરમાં પ્રવેશે તે પહેલા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા. ડબ્બા ટ્રેડિંગ કરતા 2 શખ્સ ઝડપાયા ઈડરમાંથી. મોબાઈલ એપ્લિકેશનની મદદથી શેરબજારની વધઘટના આધારે આરોપીઓ કરતા હતા ડબ્બા ટ્રેડિંગ. ઊંચા વળતરની લાલચ આપીને અનેક લોકોને ચૂનો ચોપડ્યો હોવાનો આરોપ. 5 શખ્સ સામે નોંધાઈ ફરિયાદ. હની ટ્રેપના કેસમાં આરોપી રોહિત વેકરિયાના 4 દિવસના રિમાન્ડ મંજૂર. હની ટ્રેપના ફસાયેલા લીખાડા ગામના એક ખેડૂતે ગળે ફાંસો ખાઈને કરી હતી આત્મહત્યા. મૃતક ખેડૂતના પુત્રએ એક મહિલા સહિત 5 શખ્સ સામે નોંધાવી પોલીસ ફરિયાદ. મિડ ટર્મની ચૂંટણી અગાઉ ટ્રમ્પ અને રિપબ્લિકન વચ્ચે વધ્યો મતભેદ. મતદાન માટે નાગરિક ઓળખપત્ર ફરજિયાત બનાવવા ઈચ્છતા સેવ અમેરિકા એક્ટ માટે ટ્રમ્પની જીત સામે વિરોધ. હોર્મુઝમાંથી એક દિવસમાં 2 કરોડ ક્રૂડ બેરલ ઓઇલ સાથે ઈરાનના 11 ટેન્કર નીકળ્યા. હોર્મુઝનો પહેલો ફાયદો અમે લઈશું તેવું ઈરાનનું વલણ. અગાઉ પણ 38 લાખ બેરલ ઓઇલ સાથે ટેન્કર થઈ ચૂક્યું છે રવાના. મહિલા ટી20 વિશ્વકપમાં આજે મહત્વનો મુકાબલો. ભારત અને દક્ષિણ આફ્રિકાની ટક્કર. સતત 3જી જીત મેળવવાના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા. માન્ચેસ્ટરમાં સાંજે 7 વાગ્યાથી મેચ.
વનડે સિરીઝમાં અફઘાનિસ્તાનની ક્લીન સ્વીપ કરતું ભારત ત્રીજી વનડેમાં 9 વિકેટે હાર આપી 219 રનના લક્ષ્યાંકને માત્ર 1 વિકેટ ગુમાવીને પાડ્યો પાર. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માની તોફાની બેટિંગ સામે અફઘાનિસ્તાન પસ્ત. વિવાદમાં ફસાયેલી ફિલ્મ કાલા હિરણની રિલીઝ રોકવાની માંગ પર ભડકાયા ડિરેક્ટર. બોલ્યા, ફિલ્મ સલમાન ખાન પર નથી, સલમાન ભગવાન કે ગોડફાધર નથી. તો ફિલ્મને લઈને સતત ધમકીઓ મળતી હોવાનો પણ પ્રોડ્યુસર અમિત જાનીનો દાવો. બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન 61 વર્ષની ઉંમરે ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેડ સાથે કરશે ત્રીજા લગ્ન. રિપોર્ટ અનુસાર રજિસ્ટર્ડ લગ્ન સમયે આમિર અને ગૌરીના કેટલાક સંબંધીઓ ઉપરાંત માત્ર નજીકના મિત્રો જ થશે સામેલ. રમૂજી અંદાજથી લોકોને પેટ પકડીને હસવા મજબૂર કરનાર કોમેડિયન સુનિલ ગ્રોવરની સાદગી. યોગનગરી ઋષિકેશમાં ગંગાના ઘાટ પર સાધુઓ અને શ્રદ્ધાળુઓ સાથે ગોદડી પાથરીને વિતાવી રાત. ચાહકોએ કોમેડિયનની સાદગીની કરી ભરપૂર પ્રશંસા. બુરખા અને પડદા પ્રથા પર નિવેદન આપી ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ છેડ્યો વિવાદ. મીડિયા સાથેની વાતમાં બોલ્યા, બુરખામાં સહજ હોવાનું મહિલાઓનું નિવેદન પછાત સમાજની નિશાની. ઇમ્તિયાઝ અલીના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થતા ભારે ટીકા. ભારતીય ક્રિકેટના પૂર્વ બોલર એસ શ્રીસંતે ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરની કાર્યશૈલી પર ઉઠાવ્યા સવાલ. બોલ્યા, ટીમને પરંપરાગત કોચ નહીં પણ ધોની જેવા મેન્ટરની જરૂર. તો થપ્પડનો બદલો લેવા હરભજનને બોક્સિંગ મેચનો પણ ફેંક્યો પડકાર.